અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તશ્રુતિ આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ આવી રહેલ ગણેશ ઉત્સવમાં મોડાસાના બાળકોએ માટીના બનાવેલ ગણેશ સ્થાપનાનો સંદેશ આપ્યો હતો। ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરીશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે। ગણેશોત્સવ નજીક આવી રહેલ હોય રવિવારે આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું હતું। ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા હતા। દરેક બાળકે ખૂબ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી હતી। કન્યા કિશોર કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત દર રવિવારે અમે કંઈ ને કંઈ બાળકોની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ વખતે અમે આગામી સમયની અંદર ગણેશ ચતુર્થી પ્રસંગ આવતો હોવાના અનુસંધાનની અંદર અમે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે એ માટે આ વખતે અમે માટીમાંથી કેવી રીતે આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું અમે આયોજન કરેલ છે। એનો હેતુ એ છે કે અત્યારે પર્યાવરણને બચાવવું ખૂબ જ જરૂરી છે, તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન જે આવી રહેલ ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે આ શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરશે। સાથે સાથે પીઓપીની મૂર્તિઓથી પાણી દૂષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવ સંદેશ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। કન્યા કિશોર કૌશલ્ય અભિયાનના અરવલ્લી જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલના માર્ગદર્શનમાં આ આયોજન કરાયું હતું। આ અભિયાનના પંકજભાઈ પ્રજાપતિ, હિંમતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, કિરણબેન ભાવસાર, મધુબેન પ્રજાપતિ વગેરે પ્રશિક્ષકોએ બાળકોને શીખવાડવા જહેમત ઉઠાવી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। બધા બાળકોએ કન્યા કિશોરી કૌશલ્યમાં માટીથી ગણપતિ બનાવવાના શીખ્યા, જેમાં આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ અને આનું વિસર્જન આપણે કરી શકીએ છીએ, જે આપણા ઇકોસિસ્ટમ માટે પણ બહુ સારું છે। પીઓપીના ગણપતિથી આપણા ઇકોસિસ્ટમને બહુ જ નુકસાન થાય છે, તો આજે અમે અહીંયા શીખ્યું કે માટીથી ગણપતિ કઈ રીતે બનાવાય છે, તો બહુ જ મજા આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં બપોર બાદ આવેલ અચાનક પલટામાં વડરાળ તથા પલ્લાચરમાં મકાનોના છાપરા ઉડ્યા હતા, તો પ્રાંતિજમાં રાત્રિ દરમિયાન 2 મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી। પ્રાંતિજ સહિત તાલુકામાં સોમવારના બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા વાદળો ધસી આવ્યા હતા અને ત્યારબાદ તેજ પવન, ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। તો બપોરે તેજ પવનને લઈને પ્રાંતિજના સોનાસન ખાતે બિપિનભાઈ પટેલના ફાર્મ હાઉસના પતરા ઉડ્યા હતા, તો વડરાળ ખાતે રહેતા પટેલ અશોકભાઈ નાથાભાઈ ભેંસો માટે બનાવેલ પતરાનો શેડ ઉડ્યો હતો, તો પટેલ શાંતુભાઈ પૂજાભાઈના મકાનના પતરા પણ ઉડ્યા હતા। આમ 2 મકાન તથા 1 પશુ શેડ ઉડ્યો હતો, તો વડરાળ ખાતે વડ તથા 1 ગુંદાનું ઝાડ ધરાશાયી થયું હતું, જેમાં તળાવ પાસે વડ ધરાશાયી થયો હતો, તો ગામમાં મહાકાળી મંદિર પાસે આવેલ વડ ધરાશાયી થતા વડની આવેલ ગોગા મહારાજના મંદિરને પણ નુકસાન થયું હતું। તો વડરાળ ગામમાં આવેલ સાબરકાંઠા બેંક તથા પશુ દવાખાનામાં વરસાદી પાણી ભરાયું હતું, તો પ્રાંતિજ ખાતે પણ રાત્રિ દરમિયાન હુમ્મડ કુવા તથા શેઠવાડામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં હુમણ કુવા ખાતે શાંતાબેન નિમેશચંદ્ર ગાંધીના બંધ મકાનની પાછળની દિવાલ ધરાશાયી થઈ હતી, તો શેઠવાડા વિસ્તારમાં ભરતભાઈ ફળિયાના મકાનની સાઈડની દિવાલ ધરાશાયી થઈ હતી। રાત્રિ દરમિયાન બંને મકાનોની દિવાલ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી હતી, તો પ્રાંતિજ ખાતે 24 કલાકમાં કુલ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં હનુમાન મંદિર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। વિજયનગર તાલુકામાં આવેલો પોડો ફોરેસ્ટમાં પ્રવાસન સ્થળે પ્રવાસીઓની પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે।
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા વિજયનગરના પોળો પ્રવાસન સ્થળે પ્રવાસીઓની પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વનજ ડેમ અને વનજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ 3 રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. જે જાહેરનામું 3 સપ્ટેમ્બર 2024 થી 18/9/2024 સુધી 15 દિવસ સુધી અમલમાં રહેશે અને આ હુકમનો ભંગ કરનારને BNS 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. સાથોસાથ આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ચંચળબાર નગર ખાતે આવેલ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના ચંચળબાર નગર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળાનું મકાન છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત થઈ જતા સરકાર દ્વારા નોન યુઝ કરી જમીન દોસ્ત કરી ₹22 લાખના ખર્ચે નવી અદ્યતન શાળા બનાવવામાં આવી રહી છે. જેનું ખાતમુહૂર્ત પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ, તાલુકા સદસ્ય MD રાઠોડ, પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર ગોવિંદસિંહ, શિક્ષણવિદ રમેશભાઈ પટેલ, મહેશભાઈ મકવાણા તથા શાળાના આચાર્ય પલ્લવીબેન મિસ્ત્રી તથા ઉપશિક્ષક ભરતભાઈ પ્રજાપતિ, SMC અધ્યક્ષ રાઠોડ પરબતસિંહ, SMC સભ્યો સહિત વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની અંદર ચંચળબાર નગર વિસ્તારની અંદર 2 શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં મારા પાર્ટીના પ્રમુખ, અમારા સંતશ્રી, અમારા પાર્ટીના આગેવાનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ બધા હાજર રહ્યા, ગામજનો હાજર રહ્યા અને દેશના લાડીલા વડાપ્રધાન માનનીય મોદી સાહેબનું જે નેમ હતું કે કોઈ પણ સારા મકાન વગર ના રહે, એના માટે લાડીલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ શ્રી તથા આપણા શિક્ષણ મંત્રી માનનીય કુંવરભાઈ ડિંડોરની આગેવાનીમાં આજે શાળાઓના ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે અને આવનાર સમયની અંદર આ શાળાનું સુંદર કામ થાય અને સારું પટાગણ બને એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. 22 લાખ અંદાજિત રકમ મંજૂર કરવામાં આવી છે.